કે સંતાનમાં સાંભળીને ધ્રુજી જશો. એક દીકરી હતી, એણે દીક્ષા લીધી છે. એટલે એક પરમેષ્ઠી તત્વ એના માતા પોતાના ગુજરાત માટે આંબેડ ખાતામાં રસોઈ કરવા જાય. વેરી હાર્ડ ટુ ડાયજેસ્ટ. મારા જેવા સંવેદનશીલ માટે કે તમારા જેવા સમજુ માટે આ ડાયજેસ્ટેબલ વસ્તુ નથી. આપણે થાય કે આ કક્ષા એક પ્રભુ માતા તું જગતની માતા જગદીપકની ધરનારી, આજે એ સાધ્વીજી મહારાજ એમના સંયમચર્યામાં હશે, જ્યાં પણ એમને ખબર નહીં હોય કે મારા મમ્મી શું કરી રહ્યા છે પપ્પાના ડેથ પછી. એક દીકરી હતી, 20-22 વર્ષ પહેલા દીક્ષા થઈ, ભલે, પણ આજે એને કંઈ વીતતું નહીં હોય. તમે એમ માનો છો? એ માનો છો? આપણને એમ લાગે કે સાધ્વીજી મહારાજ છે એના મમ્મી, એ સાધ્વીજી મહારાજ કે જે સાધ્વીજી મહારાજની એક નાનકડી ટકોર જૈન સંઘને રજની દેવડી અપાવી શકે છે. આ એ સાધ્વીજી ભગવાન છે કે જેવા સાધ્વીજી મહારાજની કોઈ એક ટકોર પડે ને તો આપણે જૈન આવા શ્રેષ્ઠી મળી શકે છે. એ આપણે કલ્પના ન હોય એવી મોટી ઉપલબ્ધિ કરાવી આપનારા આજે એમના માતુશ્રી પોતાની આજીવિકા માટે આ કાર્ય પર જાય. શું લાગે તમને? હું તમને આ બધા જે કિસ્સાઓ કહું છું ને, હું અહીંયા બેઠા બેઠા આજુબાજુના 60-70 કિલોમીટરની આસપાસના કહું છું. આ નજીકના કિસ્સાઓ છે, આવ્યા નથી. અને આ બધા આ હમણાંના લેટેસ્ટ 2-5-10 વર્ષના છે.